વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વડોદરા સર્કલ હેઠળના મંજુસર પેટા વિભાગીય કચેરી વિસ્તારમાં વીજ ચોરી અટકાવવા માટે વિશેષ માસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કુલ 930 વીજ કનેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ ટીમના ચેકિંગ દરમિયાન કુલ 43 કેસોમાં વીજ ચોરી અને અનિયમિતતાઓ સામે આવી હતી, જેના આધારે અંદાજે ₹22.31 લાખની વીજ ચોરી આકારણી કરવામાં આવી છે. એમજીવીસીએલની ટીમે ટુંડાવ ગામના વિવિધ વિસ્તારમાં અને નટવરનગર, ભાદરવા, પોઈચા તથા મંજુસર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગનો પણ જરૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. એમજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આવનારા સમયમાં પણ આવા વિશેષ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે. આ સાથે જ તેમણે તમામ ગ્રાહકોને નિયમિત રીતે વીજ વપરાશ કરવા અને ગેરકાયદેસર કનેક્શનથી દૂર રહેવાની અપીલ કરી છે.